last time we completed our 25th aphorism and now further 26th aphorism, but before we really going into the 26th aphorism, એમાં એક ઇન્ફોર્મેશન આપેલી છે નેચરલ લો ઓફ ક્યોર. નેચરલ લો ઓફ ક્યોર અને અનધર નેમ પણ છે બે, એક નેચરલ લો ઓફ ક્યોર, એક છે therapeutic law of nature, and again synonym homeopathic law of nature. Here given three names, natural law of cure. What is the cure? As we know in our previous lectures, but અહીંયા only repeat કરવાનું છે. And firstly natural law of cure એ ડોક્ટર હનીમેન સર આપેલો છે. By the first time natural law of cure is given by the Dr. Haniman sir in aphorism number 26, અને આનું જે explanation છે 29th aphorism માં છે, જેને એક modus operandi પણ નામ આપેલું છે. So this law, the natural law of cure છે, એ mainly related to this natural law of cure or therapeutic law of nature and homeopathic law of nature is mainly related to our vital phenomena. Mainly related to the vital phenomena and less related to the material phenomena. So it is mainly a vital phenomena and less related to the material phenomena. And this organism is એક ઇન્ડિવિજ્યુઅલ છે. આ જે નેચરલ લો ઓફ ક્યોર છે એ ઇન્ડિવિજ્યુઅલિટી પર ડિપેન્ડ છે, અને જે એઝ લિવિંગ ઇન્ડિવિજ્યુઅલ જે છે, અને આમાં એમ પણ હોય કે જે બે સિમિલર ડિઝીઝ એ કોઈ પણ એક પર્સનમાં, લિવિંગ પર્સનમાં એક્ટ ના કરી શકે એક જ ટાઈમે, એટ ધ સેમ ટાઈમ. દેન જે મેડિસિનલ ફોર્સ છે, એ જે મેડિસિનલ ફોર્સ આપણે એઝ વી નો ધેટ મેડિસિનલ ક્યોર જે કેવી રીતે ક્યોર થાય છે એ આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જોયું છે. અહીંયા ઓનલી રિપીટ કરવાનું છે કેવી રીતે ક્યોર થાય છે. તો કે કોઈ પણ એક ડિઝીઝ છે, સપોઝ કોઈ એક ડિઝીઝ છે એ નેચરલ મોર્બિફિક એજન્ટ થ્રુ પ્રોડ્યુસ થયો છે, જે આ વાઇટલ ફોર્સને અલ્ટરેશન થયું એ નેચરલ મોર્બિફિક એજન્ટ થ્રુ, નેચરલ મોર્બિફિક એજન્ટ થ્રુ કોઈ પણ પર્સનમાં એ ડિરેન્જમેન્ટ થયું છે, વાઇટલ ફોર્સનો ડિઝીઝ પ્રોડ્યુસ થયો છે. હવે અહીંયા ડિઝીઝ પ્રોડ્યુસની વાત હતી. આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જોયું છે ડિઝીઝ ક્યોર અને મેડિસિનનું રિલેશન. તો અહીંયા ડિઝીઝ છે નેચરલ મોર્બિફિક એજન્ટ થ્રુ પર્સનમાં નેચરલ ડિઝીઝ પ્રોડ્યુસ થયો છે. હવે જો આ ક્યોર કરવાનો છે તો ક્યોરમાં શું થશે, તો કે વી ગીવ ધ મેડિસિન ઇન ધ ક્યોરિંગ પ્રોસેસ. જો મેડિસિન આપવામાં આવે છે અને એ મેડિસિન આપણે લાસ્ટ લેક્ચરમાં જ એલોપેથી, એન્ટીપેથી, આઈસોપેથી, હોમિયોપેથીની વાત કરેલ છે. તો એમાં ક્યોર માટે આપણે અહીંયા સ્પેશિયલી હોમિયોપેથીની વાત જોઈએ. હોમિયોપેથીમાં એવું છે બંને બંને સિમિલર મીન્સ ડિઝીઝ પણ સિમિલર, અને વી ગીવ ધ મેડિસિન એ પણ મેડિસિન જે છે એ પણ સિમિલર હોવી જોઈએ. તો જ જે સિમિલર બંને મિક્સ થશે તો જ જે નેચરલ છે, જે પ્રિવિયસલી ડિઝીઝ પ્રોડ્યુસ થયો છે પરમેનન્ટલી રિમૂવ થઈ જશે. તો અહીંયા જે ક્યોર કરવા માટે જે હોમિયોપેથિક મેડિસિન છે એ ડિઝીઝને સેમ હોવી જોઈએ, સેમ સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરતી, જે કોઈ પણ સિમ્ટમ્સ પ્રોડ્યુસ થાય છે ડિઝીઝમાં એવા જ સિમ્ટમ પ્રોડ્યુસ કરતી એ મેડિસિન હોવી જોઈએ, એટલે કે સેમ ડિઝીઝ પ્રોડ્યુસ કરતી. જો સેમ ડિઝીઝ પ્રોડ્યુસ કરતી મેડિસિન હશે, મતલબ સિમિલર રિલેશન છે બિટવીન ધ ડિઝીઝ એન્ડ ક્યોરિંગ પ્રોસેસ માટે, એટલે જે નોર્મલ હેલ્ધી કન્ડિશનમાં લાવવાનું છે એના માટે. તો અહીંયા સેમ સિમ્ટમ્સ છે, અને હવે જો ક્યોર કરવાનો છે તો વી ગીવ ધ સેમ સિમ્ટમ્સ પ્રોડ્યુસ એન્ડ ધેન ઇન્ક્રીઝડ સ્ટ્રેન્થમાં જે સ્ટ્રેન્થ છે, જે મેડિસિનનો જે પાવર છે એ થોડો ઇન્ક્રીઝડ હોવો જોઈએ, થોડુંક હાઈ પાવર હોવો જોઈએ ધેન ધ ડિઝીઝ, the increased strength of medicine. જો ઇન્ક્રીઝ સ્ટ્રેન્થમાં હશે કોઈ પણ મેડિસિન, then the disease, then the natural disease
એન્ડ અને સિમિલર હશે, સિમિલર સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરતા જે ડિઝીઝ જેવા સિમ્ટમ છે એવા જ સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરતી હોમિયોપેથિક મેડિસિન છે, અને એ પણ ઇન્ક્રીઝ સ્ટ્રેન્થમાં, તો જ ક્યોર પરમેનન્ટલી થઈ શકશે. પરમેનન્ટ ક્યોર. એન્ડ હિયર જે મેડિસિન છે સ્ટ્રોંગર છે થોડીક, તો એમાં પણ ક્રાઇટેરિયા છે, અમુક રીઝન્સ છે કે આ રીઝનને લીધે ડૉક્ટર અનિમેન સર આપેલા છે, આ રીઝનને લીધે આપણે જે સિમિલર મેડિસિન છે એ આપીએ છીએ ઇન ધ હોમિયોપેથી. નોર્મલ ડિઝીઝ ક્યોર એન્ડ ઓવરકમ બાય સુટેબલ મેડિસિન. એટલે કોઈ પણ જે મેડિસિન છે એ નેચરલ ડિઝીઝને ક્યોર કરવા માટે સિમિલર મેડિસિન અને ઇન્ક્રીઝડ સ્ટ્રેન્થમાં, ઇન્ક્રીઝડ પાવરમાં. Then the disease. Then susceptibility. What is the meaning of susceptibility? Susceptibility, it means ability to receive and to react. Ability to receive and to react. It means susceptibility. Susceptibility, I can give you an example. When some person or a person with susceptible to the dry and cold weather. So this person is susceptible to the winter. એટલે કે કોઈ પણ એવું પ્રોડ્યુસ થાય છે, એટલે કે એ સસેપ્ટિબલ છે વિન્ટરમાં. જો એ સસેપ્ટિબલ વિન્ટરમાં હશે અને કુલ એન્ડ ડ્રાય વેધરમાં હશે, તો એ મેઇનલી એ જ જે વિન્ટર છે એમાં જ એ ઇલ થશે. જે એની નોર્મલ હેલ્ધી કન્ડિશન છે એમાં થોડી ડિરેન્જ થશે, કારણ કે એને સસેપ્ટિબલ છે. વેન અનધર પર્સન ઇઝ વિચ ઇઝ સસેપ્ટિબલ ટુ ધ હીટ એન્ડ ડ્રાય વેધર. તો હીટ અને ડ્રાય વેધર છે તો એમાં એ સસેપ્ટિબલ છે, તો એ મેઇનલી સમરમાં જે ઇલ થશે, જે નોર્મલ હેલ્ધી કન્ડિશન છે એમાં થોડી ડિરેન્જમેન્ટ થશે. ઇટ ઇઝ અ સસેપ્ટેબિલિટી. એટલે હિયર ઇન ધ મેડિસિન susceptibility are the most important. Susceptibility, again I can repeat, which means ability to receive and to react. And what is sensitivity? Ability to only receive. Ability to receive, which means a sensitivity. And susceptibility, it means ability to receive and to react. Means when the person is susceptible to the winter weather, તો એ સસેપ્ટિબલ હશે, એટલે કે જે વિન્ટર છે ડ્રાય એન્ડ કુલ વેધર છે એને સસેપ્ટિબલ કરશે. એટલે એનામાં સસેપ્ટિબલ હશે તો એ પાછું રિએક્ટ પણ કરશે. એની જે બોડી છે ને વાઇટલ ફોર્સ છે એ રિએક્ટ પણ કરશે સામે. જો એ રિએક્ટ કરશે, વિચ મીન્સ કે એ સસેપ્ટિબલ છે, ડિઝીઝ પ્રોડ્યુસ કરશે એમાં. સો હિયર મેઇનલી 26th એફોરિઝમમાં નેચરલ લો ઓફ ક્યોરની વાત છે. સો જોઈએ આપણે 26th એફોરિઝમ. Okay, so 26th aphorism, this depends on the following homeopathic law of nature. જે ફર્સ્ટ 3 લાઇન્સ છે એની નીચે જે 3 લાઇન્સમાં આપેલું છે એ છે 26th aphorism. તો ત્યાંથી જ આપણે જોઈએ. So weaker dynamic affection is permanently extinguished in the living organism. A weaker dynamic affection means our natural disease. It is a weaker dynamic affection and is permanently extinguished. Extinguished, it means removed, permanently removed in the living organism by a stronger one. By a stronger one means this is the weaker dynamic affection. This is the which means a medicine. Medicine છે એ સ્ટ્રોંગ ડાયનેમિક અફેક્શન છે. ડિઝીઝ જે પ્રોડ્યુસ થાય છે, જે નેચરલ છે એનાથી ડિઝીઝ પ્રોડ્યુસ થાય છે, એ છે weaker dynamic affection, and medicine is a stronger dynamic affection in the living organism if the later one means જે મેડિસિન જે આપી છે, જે પર્સન થ્રુ લેવામાં આવી છે મેડિસિન, અને એની વાત છે. ઇફ ધ લેટર વન મીન્સ અ સ્ટ્રોંગર વન ઇઝ સિમિલર ટુ ધ ફોર્મર, વિચ મીન્સ અ ડિઝીઝ. ફોર્મર જે નેચરલ ડિઝીઝ જે પ્રોડ્યુસ થયો હતો એને સિમિલર હશે ફોર્મર ઇન ઇટ્સ મેનિફેસ્ટેશન. એટલે એના મેનિફેસ્ટેશનમાં બંને મીન્સ કે સિમિલર સિમ્ટમ્સ પ્રોડ્યુસ કરતા હશે. અગેન રિપીટ, ઇફ ધ લેટર a weaker dynamic affection is permanently extinguished in the living organism. ક્યારે એક્સટિંગ્યુઝ થશે, ક્યારે રિમૂવ થશે પરમેનન્ટલી ઇન ધ લિવિંગ ઓર્ગેનિઝમમાં? તો કે કોઈ એક પહેલાં ડિઝીઝ પ્રોડ્યુસ થયો છે, આ ક્યોરની જ વાત છે. કોઈ પણ ડિઝીઝ પ્રોડ્યુસ થયો છે એટલે નેચરલ મોર્બિફિક એજન્ટ થ્રુ પ્રોડ્યુસ થયો છે, મતલબ એ વીકર ડાયનેમિક અફેક્શન છે ધેન ધ મેડિસિન, ધેન ધ હોમિયોપેથિક મેડિસિન. આ હોમિયોપેથિક મેડિસિન છે એ સ્ટ્રોંગર છે. વન ઇઝ વીકર, વન ઇઝ સ્ટ્રોંગર. then organism in the stronger, or if the later one means જે આપણે later પછીથી આપેલી છે, after the disease produced, it is a medicine. Our
and then whilst differencing in kind it is very similar to the former in its manifestation. મતલબ બંનેના જે સિમ્ટમ્સ પ્રોડ્યુસ થાય છે એ એકબીજાને સિમિલર હશે અને જે લેટર વન છે એ થોડી ઇન્ક્રીઝ સ્ટ્રેન્થમાં હશે, ઇન્ક્રીઝડ પાવરમાં હશે, સ્ટ્રોંગર ડાયનેમિક અફેક્શનમાં હશે, તો જ એ ક્યોર પરમેનન્ટલી પરમેનન્ટલી ક્યોર પોસિબલ છે. અને જે 26th એફોરિઝમ છે એમનું ડિટેલ જે એ 29th એફોરિઝમમાં છે. સો પહેલાં 26th એફોરિઝમ એન્ડ ધેન 27th એફોરિઝમ. 27th aphorism, the curative power of medicines, therefore, the curative power છે medicine, therefore depends on their symptom similarity to the disease but superior in its strength. Again જે રિપીટ છે એ જ છે અને આપણા પ્રીવિયસ લેક્ચર્સમાં પણ આની ડિસ્કસ થઈ ચૂકેલ છે. એફોરિઝમ નંબર 12 to 26 અહીંયા આ જ આપેલું છે કે જે ક્યુરેટિવ પાવર ઓફ મેડિસિન છે એ કોના ઉપર ડિપેન્ડ્સ હશે, સ્પેશિયલી હોમિયોપેથી કે જે હોમિયોપેથીની જ વાત છે કે ડિપેન્ડ્સ ઓન ધેર સિમ્ટમ સિમિલારિટી ટુ ધ ડિઝીઝ ટુ ધ સુપિરિયર સ્ટ્રેન્થ. સો જે ડિઝીઝ છે અને જે મેડિસિન છે એ સિમ્ટમ સિમિલારિટીમાં હોવા જોઈએ અને ઇન્ક્રીઝડ સ્ટ્રેન્થમાં હોવા જોઈએ, તો જ ક્યોર પોસિબલ છે. Then so that each individual case of the disease is most surely, radically, rapidly, permanently annihilated and removed only by a medicine capable of producing in the human system is the most similar and complete manner the totality of its symptoms. એટલે કે totality of the symptom જે છે એ totality of symptom is exact. We cannot say exact similar but most similar. We cannot say when we say exact similar, so it is a isopathy, something like that. So here exact simillimum, not exact similar. Here a word not exact same but a simillimum or a similar. So અહીંયા simillimum मतलब similar, not exact same. When we say exact same it means isopathy, but here in the homeopathy there is a similar, not exact same. So totality of the symptoms in the medicine and in the disease there is exact simillimum. So most similar and complete manner of totality of its symptoms. કેમાં સિમિલર છે તો કે જે totality of the symptoms જે મેચ થાય છે એમાં, and which at the same time are stronger than the disease. Here it is a stronger than the disease, somewhat stronger. So it is a totality of the symptoms, the disease and medicine. જે disease જે પ્રોડ્યુસ છે નેચરલ મોડિફાઇંગ એજન્ટ થ્રુ ઇન ધ પર્સન, ઇન ધ લિવિંગ ઓર્ગેનિઝમ, તો જે મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે એ એને સિમિલર ઇટ્સ મેનિફેસ્ટેશન એન્ડ સમવટ ઇન્ક્રીઝડ સ્ટ્રેન્થ. સો નાઉ વી કમ્પ્લીટેડ 27th એફોરિઝમ. મેં પહેલાં કીધું એમ 26th એફોરિઝમનું એક્સપ્લેનેશન 29th એફોરિઝમમાં છે એન્ડ 29th એફોરિઝમ નેક્સ્ટ વિડીયોમાં છે. સો વોચ ધ નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.